સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલો વાગી ચૂક્યા છે અને હાલ આપણે વાત કરીશું બોટાદની. તો બોટાદ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય તેમાં ચૂંટણીનો બ્યુગલો વાગી ચૂક્યા છે અને હાલ વાત કરીશું બોટાદ જિલ્લાના સૌથી નાની ઉંમરના યુવા ઉમેદવાર અને પોતે મહિલા ઉમેદવાર છે તેઓ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર, હું છું રઘુવીર મકવાણા અને મારી સાથે જોડાયા છે કૃષ્ણાબા ગોહિલ. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. બેન, પહેલા તો જય માતાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા કાર્યક્રમમાં. તમે એક માસ્ટર ડિગ્રીના સ્ટુડન્ટ પણ છો અને સાથે સાથે પોલિટિક્સમાં આવ્યા છો. પહેલા તો મારે એ જાણવું છે કે તમે આ પોલિટિક્સ પસંદ કેવી રીતે કર્યું, શા માટે કર્યું? કારણ કે પોલિટિક્સમાં આપણે નિસ્વાર્થ સેવા આપી શકીએ છીએ, લોકોને મદદ કરી શકીએ છીએ એ માટે, અને દેશનો વિકાસ પણ આગળ લાવી શકીએ છીએ. તમે માત્ર 23 વર્ષની ઉંમર છે તમારી અને આપે સાથે સાથે માસ્ટર ડિગ્રી કરી છે. તો માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી નોકરીની જગ્યાએ આપે આ પોલિટિક્સ પસંદ કર્યું છે? નોકરી એક એવી વસ્તુ છે કે જેમાં આપણે કામ કરીએ એના બદલામાં આપણને વળતર મળે, એટલે એમાં આપણે કોઈ સેવા નથી આપતા, એ આપણે આપણા જરૂરિયાત પ્રમાણે એક કામ કરીએ છીએ એવું થયું. અને આ પોલિટિક્સમાં આપણે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી શકીએ છીએ, જેને આપણને કંઈ બદલામાં મળવાની અપેક્ષા રાખ્યા વગર આપણે દેશની અને દરેક નાગરિકોની સેવા કરી શકીએ. બેન, બીજું મારે એ જાણવું છે કે તમારા પરિવારમાં એટલે કે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમારા પરિવારમાં રાજકીય વારસો છે કે અન્ય કોઈ આ ક્ષેત્રમાં હતા કે તમે પ્રથમવાર આ ક્ષેત્રમાં? ના, મારા પપ્પા ઘણા સમયથી પોલિટિક્સમાં જોડાયેલા છે અને એમના કામ, એમની ઓળખાણ અને સંબંધો જોઈને મને પણ એવું થયું કે હું પણ આમાં જ આગળ વધું, અને મને એમાં ખૂબ જ ગર્વનો અનુભવ થાય છે. બેન, બીજી વાત કરીએ કે તમારું એટલું બધું ઉચ્ચ શિક્ષણ છે, માસ્ટર ડિગ્રી આપ કરેલા છો અને ખાસ વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં વહીવટ અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં તમે આ કેવી રીતે મદદરૂપ થશો? હું દરેક લોકોને જ જ્ઞાતિનો કોઈ ભેદભાવ વગર દરેક સમાજને હંમેશા સમાન રાખીને આગળ વધીશ અને લોકોના દરેક પ્રશ્નોનો ઉકેલ લાવીશ અને તેમનો વિકાસ થાય અને તેમના બાળકોની પેઢી ઉજ્જવળ બને તેવા પ્રયત્નો કરીશ અને દરેક બાળકોને શિક્ષણ મળી રહે અને નરેન્દ્રભાઈ મોદી જે સહાયો આપે છે તે દરેક નાગરિકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરીશ. બીજું ખાસ વાત કરીએ તો હાલ અત્યારે આજના આ યુગમાં જે યુવાનો છે તે રાજકારણથી દૂર ભાગે છે, ત્યારે તમારા જેવા યુવા અને ભણેલા ગણેલા પ્રતિનિધિત્વ આવવાથી સિસ્ટમમાં શું પરિવર્તન લાવશે? જે લોકો દૂર ભાગે છે તેને સમજણ નથી કે રાજકારણ શું છે અને આપણે તેમાં આગળ વધીએ તો ક્યાં સુધી પહોંચી શકીએ છીએ, આપણી ઓળખાણ ક્યાં સુધીની હોઈ શકે. અને મારામાં સમજણ છે, હું શિક્ષિત છું તો હું પૂરેપૂરો લાભ લઈ શકું અને બીજા લોકોને પણ જે સહાયો મળે છે તેનો લાભની ખબર પડી શકે અને દરેક લોકોને મદદરૂપ બની શકે. બોટાદ જિલ્લા પંચાયત હેઠળ અને ખાસ વાત કરીએ તો તમારો જે મત વિસ્તાર છે, તો તમારા મત વિસ્તારમાં મુખ્ય 3 એવા પ્રશ્નો કયા કે તમે એમાં ખાસ ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશો? વધારે પ્રોબ્લેમ તો રોડ રસ્તાઓનો હોય છે કે રસ્તા ખરાબ છે, એનો ઉકેલ લાવીશ અને ઘણા ગામડાઓમાં વાહન વ્યવસ્થા, સરકારી બસ જે હોય છે તે ઘણા ગામડાઓમાં નથી પહોંચી શકી, દરેક લોકોને આવવા જવામાં અગવડતા પડે છે, તો તે અને ઘણી જગ્યાએ ગામડાઓમાં ગટર લાઇનની પાણીની વ્યવસ્થાઓ નથી, તે દરેક પ્રશ્નોનો ઉકેલ લાવીશ. ગામડાઓમાં મુખ્ય જે પ્રશ્ન હોય તો શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ, અને તેમાં પણ વધુ તે સુવિધાઓ સુધરે તે માટે તમારો રોડમેપ શું? હું દરેક ગામોમાં અમુક આજુબાજુના ગામમાં કોઈ એક જ આરોગ્ય કેન્દ્ર હોય છે, તો હું જીતી જઈશ. મારા પ્રયાસ દરેક ગામોમાં આરોગ્ય કેન્દ્ર હોય અને દરેક લોકો તેનો લાભ લઈ શકે અને સ્વચ્છતા માટે પણ દરેક ગામોમાં આપણે કચરો લેવા માટેનો વાહન વ્યવસ્થા કરાવીશ અને જ્યાં ત્યાં કચરો ન ફેંકે તેવી પણ સુવિધા કરાવીશ અને સ્વચ્છતા વધારે રહે અને સ્વચ્છતાના લીધે જ દરેકનું આરોગ્ય જળવાઈ રહે તેવા પ્રયાસો કરીશ. તમે એક યુવા છો, સાથે મહિલા છો અને એક મહિલા તરીકે મહિલાઓના ઉત્થાન માટે તમને તેમની સુરક્ષા માટે તમે એવા કયા ખાસ કાર્યો
કાર્યોનો વિચાર કરી રહ્યા છો? હું જે મહિલાઓ પોતે સક્ષમ નથી અને પોતે શિક્ષિત નથી અને જેઓને કંઈ ખબર જ નથી, માત્ર બસ ઘરનું કામ કરવું, રસોડામાં રહેવું, એવું જ છે તેમની જિંદગી. પણ હું દરેક લોકોને હું જ્યાં છું એ જગ્યાએ પહોંચાડવા માગું છું અને દેશની દરેક મહિલાઓ પોતે પોતાના ઉપર સક્ષમ બને અને પોતાના કાર્યો પોતે કરે. એ માટે ઘણા એવા ગામોમાં લાઇબ્રેરી, જેથી મહિલાઓ પુસ્તકનું વાંચન કરી શકે અને તેમને ખબર પડી શકે કે આપણે શું શું કરવું જોઈએ અને આપણે શું કરી શકીએ છીએ. તો હું લાઇબ્રેરીની વ્યવસ્થા કરાવીશ. ખાસ તો અને જો ઘણા બધા ઉદ્યોગો પણ એવા હોય છે કે જે મહિલાઓ ઘરે બેસીને કામ કરી શકે. મેટ્રો સિટીમાં તો આપણે જોઈએ છીએ કે મહિલાઓ છે તો બાઇક લઈને જતા હોય, કાર લઈને જતા હોય છે, બધી રીતે કરતા હોય છે. તો ગામડામાં એટલે કે રૂરલ વિસ્તારની જે મહિલાઓ છે તેમાં ખાસ વાત કરીએ તો મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે તમારી પાસે એવી કઈ યોજના છે? મહિલાઓ માટે નરેન્દ્રભાઈ મોદીએ ઘણી બધી સહાયો આપે છે. તેને શિક્ષિત કરવા માટે પણ શિષ્યવૃત્તિઓની સહાય આપે છે અને બાળકીઓને નાનપણથી લઈને આ કુંવરબાઈનું મામેરું, એ બધી ઘણી બધી સહાયો છે, ઘણી બધી યોજનાઓ છે. પણ દરેક લોકો તેનો લાભ લઈ શકતા નથી, કેમ કે પોતે શિક્ષિત ન હોય અને ખબર પણ નથી હોતી. જ્યારે હું પોતે આવી જઈશ તો દરેક લોકોને પોતાની દરેક સહાયનો લાભ લઈ શકે તેવા પ્રયાસો કરીશ. સામાન્ય રીતે લોકો જે છે તે અનુભવી નેતા હોય કે જે શહેરો હોય એવા લોકોને એવા નેતાઓને મત આપતા હોય છે. ત્યારે તમને એક યુવા ચહેરો છો, તો મતદારો તમને કેવી રીતે મત આપશે? તમે મતદારોને શું ખાતરી આપશો? હું દરેક મતદારોને ખાતરી આપીશ કે હું ઘણી જગ્યાએ હું પ્રચાર માટે ગઈ તો ઘણા લોકો એમ કે શું કરશો તમે, પણ હું બોલીને નહીં, હું મારું જ્યારે સમય આવશે ત્યારે કામ કરીને બતાવીશ કે હું આ કરી શકું છું. અને અત્યારે હું કહીશ કે હું વિકાસ કરવામાં, હું એક શિક્ષિત છું તો દરેકના પરિસ્થિતિ સમજીશ. ઘણા લોકો શિક્ષિત નથી હોતા તો તે માત્ર કરવા ખાતર કરે, પ્રચાર કરે, મત મળી જાય બસ બેસી રહે છે. પણ હું દરેક કામ મારું કરીને બતાવીશ. ઓકે બેન, મારો છેલ્લો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં ખેડૂતો અને પશુપાલકો માટે જિલ્લા પંચાયતના સ્તરે તમે કેવા પ્રયાસો કરશો? ખેડૂતોને ઘણી બધી ગ્રાન્ટ મળે છે, મોદી સાહેબ તરફથી ઘણી બધી સહાયો મળે છે અને વરસાદ થાય અને જો ખેડૂતોને નુકસાન જાય તો પણ મોદી સાહેબ આપણને તે નુકસાનની ભરપાઈ કરીને વળતર આપી દે છે. તે વળતર આપ્યા છતાં પણ ટેકાના ભાવે દરેક અનાજની ખરીદી પણ કરી શકે છે. આપ પણ એક યુવા છો અને આજના યુવાનોને, તમે એક યુવા ઉમેદવાર છો, તો અન્ય જે યુવાનો છે કે પોલિટિક્સ જોઈન નથી કરતા, તેને તમે શું મેસેજ આપવા માંગો છો કે ખરેખર પોલિટિક્સ જોઈન કરવું જોઈએ કે નહીં? હા, હું દરેક યુવાનોને કહીશ કે પોલિટિક્સ, નોકરી એ વસ્તુ અલગ છે, પણ નોકરી કરતાં પણ મને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે, એટલે હું બીજાને પણ એમ જ કહીશ કે પોલિટિક્સ જોઈન કરવું જોઈએ. તો મને ખૂબ જ ગર્વ થાય છે અને આપણી ઓળખાણ અને સંબંધો પણ વધે છે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન આપનો.